ચાલો તો ગાઈસ, આ થઈ ગયો છે આપણો મસ્ત બેગ આખો કમ્પ્લીટ પેક. તમને જણાવવાનું તો રહી જ ગયું કે આજે હું જઈ રહ્યો છું ગામડે, અને ખાસ તો ગીરની અંદર મારા મામાના ઘરે જાઉં છું. અને ભાઈ જણાવવાનું હતું કે લગ્ન પ્રસંગ છે એટલા માટે તો તમને ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આગળ તમને જોવા મળશે. બાકી આપણે આ આઈફોનની ક્વોલિટી તમને કેવી લાગી, ક્વોલિટી થોડીક ઇમ્પ્રૂવ કરી છે અને તમને હવેથી ખાસ તો 4K વિડીયો શૂટિંગ થાય છે એટલા માટે સારી એવી ક્વોલિટીમાં જ તે તમને જોવા મળશે. એટલા માટે એ ખાસ જણાવવાનું હતું. બાકી તો આગળ બ્લોગમાં કહું તો મસ્ત બેગ પેક થઈ ગઈ છે અને રાતના ટાઈમ હમણાં ખબર નથી, કોલ કરીને આપણે બસના સ્ટેશને પહોંચી અને સમય જાણી અને નીકળવાનું છે. ચાલો તે બાપુજી આવજો. તો ગાઈસ વધારે તો કોઈ નહીં, હું અને મારા મમ્મી અત્યારે હાલ અમે બંને લોકો જઈ રહ્યા છે. તો બસ આવજો. અત્યારમાં સવારના એક્ઝેક્ટ 8 વાગી ગયા છે અને મસ્ત અત્યારમાં એક સ્ટોપ લીધો છે ચા પાણી પીવા માટે. કેમ છે મીરભાઈ, મુસાફરી કરવાની મજા આવે ને? મજા આવે ને તમને દાદા? ફાઇનલી ગાઈસ તો આવી ગયા છીએ ગાંડી ગીરની અંદર. ભાઈ મેહુલ લેવા આવી ગયો છે સ્ટેશનેથી અને મસ્ત જો અત્યારે આગળ મામાનું ઘર છે એ બાજુ જઈએ છીએ. વચ્ચે અત્યારમાં આપણે એક સીન કવર કરવા માટે સ્ટોપ લીધો છે અને હવે જે લગ્ન પ્રસંગ વાળું ઘર છે ત્યાં પણ જવાનું છે. એ અલગથી આપણે વ્લોગ બનાવશું. આ વ્લોગને આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ. હે ગાઈસ, તો મસ્ત જો અત્યારે મારા મામાના ઘરે ગીરની અંદર પહોંચી ગયા છીએ. પહેલાં તો જોઈ લો મસ્ત જોરદાર મકાન, અને અત્યારમાં મારા મમ્મી અને અમે બંને લોકો મસ્ત દેહનું દેશી પોપીઓની જમાવટ અત્યારે કરીએ છીએ. હવે આજનો વ્લોગને વધારે લાંબો ન કરતા અને પૂરો કરીએ. કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી જલ્દીના વ્લોગની અંદર. ત્યાં સુધી દરેકને મારા જય દ્વારકાધીશ, જય માતાજી.